આ મહેમાન છે ને ખાસ સુરત થી જ આવ્યા છે. આ શ્રીમત ના આવ્યા છે અને હજી એક જગ્યાએ લગ્ન છે ને ત્યાં જવાના છે. અમારે રુદ્ર આવી ગયો છે. રુદ્ર આવી ગયો. બધા અંદર બેઠા હે. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને આપણે અત્યારમાં છે ને બધાને જય માતાજી ને મારા તરફથી ને આપણે છે ને અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને હું અત્યારમાં તૈયાર થઈ ગઈ છું કેમ કે તમને ખબર છે મારે મઢે જવાનું છે. મઢે જવાનું છે પણ અત્યારે નથી જવાનું. અત્યારે મારા ગામમાં શ્રીમત છે ને ત્યાં જવાનું છે એટલે આપણે તૈયાર થઈ ગયા છીએ. અને અમારા કાના પપ્પાની રસોઈ બનાવીને મેકી દીધી છે ને આપણે હવે ત્યાં જવાનું છે એટલે આપણે હાલો અત્યારે નીકળીએ. અને બપોર પછી અમારે મઢે જવાનું છે એટલે અત્યારે આપણે શ્રીમતમાં જવાનું છે. ગામમાં શ્રીમત છે ને ત્યાં. હાલો હવે આપણે જઈએ, બ્લોકમાં બના રહેજો. હું છે ને રોડે સડી ગઈ છું. ગામમાં નથી, બહુ આઘું છે ઘર. ગામની બહાર રે આઘા જો હું તમને બતાવું ને ડુંગરા પાસે હાલીને જવાનું છે. ચલો ડુંગરો દેખાય ને ત્યાં છે. અને મારે યારે કેટલી છોકરીઓ છે, બીજું ગોવણિયું છે, બધી ગોવણિયું છે. બધી ગોવણીઓને લઈને હું જાઉં છું. અને હજી ગોવણીઓ બધું થોડીક પાછળ છે. અને અમે બધા હેલા જઈએ છીએ ધીમે ધીમે. સાઈડમાં આવીએ ગાડી આવે પછી આમ જો આ ડુંગરો લે પણ દેખાય ને એની બાજુમાં મકાન છે. હજી હું વરી જાઉં ને પછી તમને બતાવું. જો આ બધું ગામડાનો નજારો. અને આ બધું ખેતર આવી જાય. ગામ પૂરું થયું ને ત્યાં એવડે બહુ આઘા રહીશ. સારું હાલો અમે આવેલા જઈએ છીએ અત્યારે. અને આ બધા જો ખેતર છે. પેલા બાજુ ખેતર નતા, બધું સારું બહુ મસ્ત મસ્ત હતું બધું. જો મકાન દેખાય ને એ મકાન. અને ત્યાં અમારે જવાનું છે. જો આ છોકરાઓ છે ને અહીંયા અવેડો છે, એમાં નાય છે. અને અમે બધા જો આવેલા જઈએ છીએ. અને ત્યાં છે ને ગોળાઈ કરાવી લીધા છે એવું બતાવે છે. અહીંથી દેખાય છે અને પગલાં ભરાવે છે. આપણે ત્યાં જઈને તમને બતાવીએ. ઠેર ડુંગરામાં છે મકાન. અહીંયા તમને બધો નજારો ત્યાં જઈને તો હું બતાવી. કેવો મસ્ત છે ને પવન એવો સરસ આવે. અને બધા છોકરા અવેડામાં નાય છે. અહીંયા જો રાંદલમાં તેડેલા છે અને બાજુ ગોવણીઓ છે ને જમાડવા બેહાડી દીધી છે. બાજુ ગોવણીઓ જમે છે, હું તમને બતાવું. અને બાજુને પૈસા 20 રૂપિયા આપ્યા ને. હે બાજુને 20 રૂપિયા આપ્યા. જો બાજુ જમે છે અમારે હેતુ ને વિશ્વા ને બધા ત્યાં ગયા. વિશ્વા બાજુ અહીં જમે છે ને પછી છે ને બધાને બહાર જમવા જવાનું છે. બધાને બહાર જમણવાર ચાલુ છે. અને આપણે અહીં બેઠા છીએ. પછી રસ ને એવું બધું છે. મહેમાન છે ને સુરત થી આવ્યા છે. તમારા ખાસ મહેમાન છે. હું તમને બતાવું કેમ બેઠા છે. જુઓ આ મહેમાન છે ને ખાસ સુરત થી જ આવ્યા છે. આ શ્રીમત ના આવ્યા છે અને હજી એક જગ્યાએ લગ્ન છે ને ત્યાં જવાના છે. એ મહેમાન અમારા હગા થાય છે. પાકા હગા પાકા હગા છે. અહીંયા ગામના છે. મારા કાકાની છોકરી થાય ને મારા નણંદ છે ને ભાણિયાના ઘરમાં ત્યાં છે. નણંદ એટલે ભાણે બહુ થાય છે ને આમ મારી બેન થાય. અમે જ કરાયું. હા અમે બે બેનું જ છીએ. જો સુરત થી આવ્યા છે પૈસા રાખડી લઈને ભાભી. અને અહીંથી હવે બધાને લગ્નમાં પાછું જવાનું. અને અહીંયા છે ને બધા ગોવાણીઓને હજી જમાડવાનું ચાલુ છે. તાણ કરીને ગોવાણીઓને જમાડ્યું છે. જમવાની લાઈનમાં ઊભી જશે. બધા તો જમવા બેસી જશે. અને તો બધા જમશે. અને હું છે ને લાઈનમાં ઊભી છું. બધા જો જમણવાર ચાલુ છે. હા અમાર ભાભી છે ને બધા લાઈનમાં ઊભા છે.
આંબાની હેઠ જમવા બેસી ગઈશું ને બધા આમ બેઠા છે ને હું મારા ભાભી ને બધા આંબાની હેઠ જમવા બેસી ગયા છે. જમવામાં હું તમને બતાવવા આપી થાળી ભરાઈ ગઈ છે. નિવેદ ને એવું બધું હોય પાછું. જો રસ છે, પૂરી છે ને આ બધા નિવેદ છે. અને છોકરા જો બધા રમે છે. આંબાની હેઠે બહુ મજા આવે બધાને. આ બધા જો પીરે છે. અહીંયા બધા આંબાની હેઠે બેઠા છે. હવે છે ને હું જમી લઉં. હાલો બધા જમવા. અમે છે ને જમીન હવે ઘરે જાય છે ને. અહીંયા છે ને અવેડો ને કેવું મસ્ત છે. જો પાણી માલ પાણી પીવે ને અવેડો બનાવેલો છે ને રોજડું જવું બહુ બહુ તડકો આજ નથી. કોસો છે, પવન છે અને આ બાજુ બધે ડુંગરા છે. જો હજી વરસાદ ન થયો ને તો લીલાસમ નથી. પછી લીલાસમ થઈ જાય. અહીંયા અમે જતા અને હવે છે ને હું ઘેરે જાઉં છું. હું છે ને ઘરે વહી આવીશું ને તડકો એવો લાગ્યો ને ગરમી એટલી છે ને તડકો ફૂલ છે. હાલીને ખાઈને તરત ત્યાંથી હાલતા છે ને એટલે હાવ થાકી ગયા છે. કેટલું ઘણું હાલવું પડ્યું. અને આવું પાણી આવ્યું છે ને તો આપણે પાણી ભરી લઈએ. જો તો આપણે પાણી ભરી લઈએ ને પાછા છે ને બીજી વાર નાહીને છીએ. પાછા પાણી આવ્યું છે ને તો અને મારા પપ્પાને ઘેરે ઘડીક કોરો ખાધો ને પછી પાછી ઘેર આવી અને 2 વાગી જતા કામે જવાનો ટાઈમ થઈ જતી. કામે વહી ગયા અને હવે આપણે કામ કરવા મળીએ અને પછી મઢે જવાનું છે એટલે વહેલા પાછા નવરા થઈ જઈએ આપણે. ચાલો હવે મિત્રો આપણે છે ને હવે અત્યારે આપણે મઢે જઈએ છીએ ને જો તૈયાર થઈ ગયા છે એ 2 જણા અને ચાલુ કર્યો છે ને હવે અમે અહીંથી નીકળીએ. બ્લોકમાં બના રહેજો. આપણે મઢનું બધું બતાવશું. તો અમે 2 જણા તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત. હાલો છે ને મઢે હવે આવી જશે ને બધા છે ને મઢે. જો આ અમારો મઢ છે અને ત્યાં છે ને લાશ કાઢવાની હોય મારે એટલે હું પછી હવે બ્લોકમાં બોલું કે ન બોલું અત્યારે પોગી જશે એને. અને હવે રુદ્ર ને બધા જે આવે છે હું પછી બધાને બતાવી. હાલો અમે ત્યાં જઈ મઢે. અમે રુદ્ર આવી ગયો. જો રુદ્ર આવી ગયો. બધા અંદર બેઠા હે. હવે રુદ્ર જો આવ્યો છે હામો ને ત્યાં બધા અંદર બેઠા છે. હું હવે અંદર જાઉં. બધા છે લાડ, બધા મહેમાન આજ તો લાડ હશે. અમે અત્યારે છે ને અંધારું થઈ ગયું છે ને હજી નિવેદ ચારવાના બધું બાકી છે. બધું બની ગયું ને અમે જાય છે એમાં બેનની ઘેર. અહીંયા બેન અમારે એ છે ને એની ઘેર. એમાં રુદ્ર જો કેમ કરે. અમારા જેઠને ને એને બધાને લઈ જઈએ છીએ અને મારે છે ને લાશ કાઢવાની હોય એટલે જો બધા આમ જાય. અહીંયા તો સોડાની બાટલીઓ આવી ગઈ છે. એમાં રુદ્રમ જવો જેનીસ તો જેનીસ જો અમે મહેમાન કહેવાય ને માસીને હાસવે છે. જેનીસ સોડા લઈ આવ્યો ને સોડા પાય છે હવે અમે. જો હવે ગલાસ ભરી ભરીને દઈ આવે અને બધા છે ને આમ બહાર બેઠા છે. જેઠાણી છે ને હું છું બધા આવ્યા છીએ અહીંયા. હાલો મિત્રો અત્યારે છે ને 11 વાગી ગયા ફૂલ રેટ અને અમે અત્યારે ઘેર પહોંચ્યા છીએ 11 વાગ્યા અને અમે રુદ્રને આજે અમે લેતા આવ્યા છીએ. યારે મારા જેઠને બધા આવ્યા હતા ને તેને રે એવો હતો
એટલે પટાવીને અમે આજ ઘેર લેતા આવ્યા છીએ. અમને નહોતું ગમતું, એ નહોતો ને એટલે લેતા આવ્યા. અને હવે કાનાને અમે તેડા લઈશું એટલે બે ભાઈ ભેગા હવે થઈ જશે પાછા. અને આજનો બ્લોગ આપણે જેટલો ઉતારાનો હોય એટલો આપણે ઉતાર્યો છે. અને તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.